અને વિવાદ સુરેન્દ્રનગરની જ્યાં લીંબડી હાઈવે પર એસીબીએ દરોડા પાડ્યા છે। કટારિયા ચેકપોસ્ટ પર એસીબીએ દરોડા પાડ્યા। 2 લોકોને પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। ટ્રક ડમ્પર ચાલકો પાસેથી લૂંટ ચલાવતા ઝડપી પાડવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ ઝડપાઈ ગયા છે, જેમને પકડી પાડી પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અશ્વિનસિંહ રાણા અમારી સાથે જોડાયા છે। અશ્વિન, 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે જે લોકો પૈસા પડાવતા હતા। જી ભાવિની, વાત કરવામાં આવે તો લીંબડીથી 5 કિલોમીટર દૂર કટારિયા ચેકપોસ્ટ છે, ત્યાં ખાણ ખનીજ માટે જે સ્પેશિયલ ચેકપોસ્ટ બનાવવામાં આવેલી છે। આ ચેકપોસ્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ઉઘાડી લૂંટ કરી રહ્યા હતા। ડમ્પર પસાર કરી દેવાના 500 થી 1000 રૂપિયા લેવામાં આવતા હતા અને આવી રીતે ઉઘાડી લૂંટ થતી હોવાની ફરિયાદો પણ વધી હતી। તે સંદર્ભે એસીબી ટીમે સફળ દરોડો પાડ્યો હતો અને ખાણ ખનીજના કર્મચારી વર્ગ 3 ક્લાર્ક અને એક ખાનગી સિક્યુરિટી ગાર્ડને આમાં ઝડપી પડ્યા હતા અને હાલ તેઓને લીંબડી અતિથિગૃહ સર્કિટ હાઉસ ખાતે લાવી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।